અને ખરેખર તો જ્યારે નાના હોય બાળપણમાં મહાભારતનો અભ્યાસ કરવો જોઈએ. નાના છોકરાઓને મહાભારતનું ભાથું આપવું જોઈએ. યુવાનીમાં રામાયણનો અભ્યાસ કરવો જોઈએ અને વૃદ્ધાવસ્થામાં ભાગવતજીનો આશ્રય લેવો જોઈએ. હું આમ કહું છું એટલે એનો મતલબ એમ નહીં કે યુવાનોએ ભાગવત નહીં સાંભળવાનું ને યુવાન અને વૃદ્ધોએ મહાભારત નહીં સાંભળવાનું. ના, એમ નથી. પણ આનો તાત્પર્ય સમજી. મહાભારત નાના બાળકોને એનો અભ્યાસ હોય મહાભારતનો, કારણ કે મહાભારત શું ન કરવું એ શીખવે છે. મહાભારત એક એવો ગ્રંથ છે કે એ શું ન કરવું એ શીખવે છે. આખું મહાભારતની કથાઓ તમે જો ને, આખી કથામાં આપણને એટલું જ સમજાય કે આમ ન કરાય. એક એક કથા મહાભારતની અંદર એક એક પ્રસંગ આવે તો એક એક પ્રસંગની અંદર આપણને એમ જ સમજાય કે ભીષ્મ પ્રતિજ્ઞા, એમાંથી હું સમજાય કે ખોટી જગ્યાએ ખોટી આમ પ્રતિજ્ઞાઓ લીધે ન ફરાય, આમ ન કરાય, આમ ન કરાય, આમ ન કરાય. એક એક પ્રસંગ, આ તો મેં તમને ઉદાહરણ, મહાભારતના એક એક પ્રસંગમાં શીખવા જેવું હોય તો એટલું જ કે આમ ન કરાય. અને નાના બાળકોને છે ને, જ્યારે આપણે માતાઓ પિતાઓ બધા ઉછેર કરતા હોય ત્યારે સૌથી વધુ વાક્ય કયું બોલવું પડે? એ આમ ન બેસાય, આમ ન બોલાય, આમ ન ખવાય, આમ ન કરાય, આમ ન સુવાય. આપણે ન, યુ શુડ નોટ ડુ ધીસ, તારે આ ન કરવું જોઈએ એમ વધારે બોલીએ. શું કામ? કારણ કે આપણે એના માનસને ઘડવાનું છે, એને સમજણ આપવાની છે, એનો વિકાસ કરવાનો છે કે આમ નહીં કરવાનું. અને જ્યારે બાળક એક યુવાનીના ઉંબરે પગ મૂકે પછી બાળકની સાથે વાત કરવાની ભાષા આપણે બદલવી પડે. ત્યારે આપણે એને એમ કહેવું પડે, આમ કરાય, આમ કરો તો તમારા માટે સારું છે, આમ કરો તો કલ્યાણ થશે. ત્યારે છે ને બહુ આમ યુવાનોને તમે એમ કહો ને કે આમ ન કરાય, આમ ન કરાય, આમ ન કરાય, બીજે દીથી તમારું સાંભળવાનું બંધ કરી દે. હા, એ બહુ રેબેલિયસ મગજ ના હોય, એનું મગજ તરત ફાટે. યુવાનોને આમ ન કરાય, ન કરાય, ન કરાય તો એ તો તમારી યાર છેડો ફાડી નાખે, તમારી યાર વાત કરવાનું બંધ કરી દે. તો યુવાનોને શું કહેવું પડે? આમ કરાય, આમ કરો તો વધારે સારું બાપા, પછી તમારી મરજી. અને આખી રામાયણની કથા તમે જુઓ, શરૂઆતથી અંતમાં ખાલી 2 પ્રસંગો એવા છે કે જેમાં એમ કહેવાય છે કે આમ ન કરાય. એક રાવણ વાળો જે પ્રસંગ આવે છે, સીતા હરણ કરે છે, એ એમ સૂચવે છે કે આમ ન કરાય. અને એક મંથરાનો પ્રસંગ આવે છે, એ એમ સૂચવે છે કે આવું ન થવાય. બાકી એકો એક પ્રસંગ રામકથાના એવા છે જે એવું શીખવે છે કે આમ કરાય. એકો એક પ્રસંગ એવા છે. તમે આખી રામકથાનું રિવાઇન્ડ મગજમાં કરી લ્યો, તમને એક જ સંદેશો મળે, આમ કરો, આ આદર્શ સ્થિતિ છે, આમ કરશો તો તમારા માટે, પરિવાર માટે, સમાજ માટે ને રાષ્ટ્ર માટે સારું છે, બાકી તમારી મરજી. એટલે 2 મહત્વના છે. તમે જુઓ, રામાયણ અને મહાભારત, ભાગવત ઉપર પણ આપણે આવીએ, પણ મુખ્ય જે આપણો આધ્યાત્મ છે, ભારતનો એક એક જનમાનસ 3 કથાઓ, વેદો વાક્યો એને સમજણ પડે ન પડે, ઉપનિષદો સમજણ એને પડે ન પડે. ઉપનિષદોમાં પણ અમુક સરસ મજાની કથાઓ છે, પણ એ લોકભોગ્ય નથી બની, લોકો સુધી પહોંચી નથી. પણ એક રામાયણ જન સુધી પહોંચ્યું છે, એક મહાભારત જન સુધી પહોંચ્યું છે, ભાગવત કથા જન સુધી પહોંચી છે. શું કારણ છે? રામાયણ એમ કહે છે કે શું કરવું જોઈએ, મહાભારત એમ કહે છે શું ન કરવું જોઈએ. અને 2 બહુ મહત્વનું છે. એક છે વિધિ ધર્મ અને એક છે નિષેધ ધર્મ. ઘણી વખત કાંઈક કરવું એ ધર્મ છે. કઈ બાર कुछ करना धर्म होता है और कई बार कुछ न करना वो धर्म होता है. ઘણી વખત કાંઈક કરવું એ ધર્મ છે અને ઘણી વખત કાંઈક ન કરવું એ ધર્મ છે. ચોરી ન કરવી એ ધર્મ છે અને દાન કરવું એ ધર્મ છે. ચોરી ન કરવી એ ધર્મ છે, તો કાંઈક ન કરો એ પણ ધર્મ છે, અને દાન કરવું એ ધર્મ છે. એટલે કાંઈક કરો એ ધર્મ છે.
અને તમારાથી દાન થાય કે ન થાય, આપણું આધ્યાત્મ તો એમ કહે છે દાન થાય તો કરો, બહુ સારું, ન થાય તો કાંઈ નહીં, ચોરી ન કરો, કમસે કમ ચોરી ન કરો, આ આપણું આધ્યાત્મ કહે છે. આ એના જેવું છે. તમે જુઓ, તમે ગાડી ચલાવતા હો ને, ગાડીની અંદર રામાયણ ને મહાભારત બે છે. કયા સ્વરૂપે? અને જીવનમાં એવું જ. આ તો ગાડીનું એક ઉદાહરણ આપું છું. ગાડીમાં એક લીવર હોય અને એક બ્રેક હોય, બરાબર? એક લીવર હોય, લીવર શું કરે? આગળ વધારે ગાડીને, એટલે કાંઈક કરો તો આગળ વધે, અને બ્રેક શું કરે? આગળ જતા હો તો એને અટકાવે. પણ બેયની જરૂરિયાત છે. જેમ મેં કીધું ને કે દાન ન કરો તો કાંઈ નહીં, ચોરી ન કરવી, એનાથી બચવું જોઈએ, એમ ગાડીની અંદર લીવર ન હોય ને તો કાંઈ વાંધો ન આવે, હજી હાલે, વાંધો નહીં. બહુ તો શું થાય? ગાડી આગળ નહીં વધે ને. બહુ તો શું ફેર પડે? ગાડી આગળ જશે જ નહીં, તો એમાં એટલું નુકસાન નથી. પણ બ્રેક ન હોય તો કોઈ તમને એમ કે હું 50 લાખની ઓડી છોડાવીને આવ્યો છું, હાલો હું તમને ચક્કર મરાવા લઈ જાઉં, પણ એક વાંધો છે, ગાડીમાં બ્રેક નથી. તમે 50 લાખની ગાડીમાં બેસશો? હે? એ 50 લાખની ગાડીમાં આપણે બેસીએ? ભાઈ તને મુબારક, તારી 50 લાખની ગાડી અમારે નથી જોઈતી. એ મુબારક, તારો આંટો અમને નથી જોઈતો. કહેવાનો મતલબ, કાંઈક કરવું એ ધર્મ છે, પણ કાંઈક ન કરવાથી બચવું એ એનાથી મોટો ધર્મ છે. जीवन में उन गुणों का विकास करें कि जिससे समाज का, हमारे व्यक्तित्व का विकास हो, उन गुणों को धारण करें जिनसे हमारा भी विकास हो, हमारे परिवार का भी विकास हो, ये धर्म है. लेकिन उसके साथ साथ, એની સાથે સાથે જીવનમાં તબક્કામાં એવા મોકાઓ આવે, એવા પ્રસંગો આવે કે જ્યારે આપણું પતન થવાની સંભાવના હોય, એવા સમયે હું ને તમે આપણે આપણી જાતને રોકી શકવા સક્ષમ છીએ કે નહીં, આપણે આપણી જાતને બ્રેક મારવા માટે સક્ષમ છીએ કે નહીં, એ પણ એટલું જ મહત્વનું છે. હું તો કહું એના કરતાં વધારે મહત્વનું છે. તો રામાયણ યુવાનીમાં, મહાભારત બાળપણમાં, અને भागवतनी कथा वृद्धावस्थाમાં. क्योंकि भागवत मरना सिखाती है. आर्ट ऑफ लिविंग ना कोर्स घણા થાય છે, હે ને? આપણે બધા કરીએ છીએ ને ઓનલાઈન ને બધા આર્ટ ઓફ લિવિંગ ના કોર્સ થતા હોય છે. ભાગવત શું છે? ભાગવતની કથા છે આર્ટ ઓફ ડાઈંગ, મરવાની કળા. માણસ મરે તો કેવી રીતે મરવું જોઈએ, મરવાની કળા જો કોઈ શીખવાડતું હોય આખા વિશ્વની અંદર, તો એકમાત્ર શાસ્ત્ર છે, અને એ છે આ ભાગવતની કથા, કે જે માણસને મરતા શીખવાડે છે. અને તમે જોજો, જીવન તો રફે દફે, હવે માએ જન્મ દીધો છે તો રફે દફે ટાઈમ તો બધાને કાઢવાનો જ છે, તો જીવન તો બધાનું રફે દફે નીકળી જ જાય. કોઈનું સારું જીવન હોય, કોઈનું ખરાબ હોય, કોઈકનું સગવડવાળું હોય, કોઈકનું અગવડવાળું હોય, પણ જીવન તો માણા ગમે એમ કરીને ખેંચી જ લે. પણ મરણ જો કોઈ સુકનવાળું હોય તો એ માયલો ક્યાંક હરિની સાથે અનુસંધાન કરે, એનું જ મરણ કલાત્મક હોય આપણા આધ્યાત્મની દ્રષ્ટિએ. અને એના માટે જીવન તો મા બાપ સે મિલ જાતા હૈ, जिंदगी तो माँ बाप से मिल जाती है, પણ મૃત્યુ કમાવવું એ આપણે પડે છે. મૃત્યુ એટલે શરીરનું મૃત્યુ થાય ને એ વાત ને, એ તો એમને માણસ મરી જવાનો છે. પણ ખરું મૃત્યુ જે પરીક્ષિત રાજાને મળ્યું છે. આખી ભાગવતની કથા શું છે? એક રાજા છે, એક રાજાથી નાનકડી ભૂલ થઈ જાય છે, એક ગુનો થઈ જાય છે, કે એક ઋષિનું અપમાન થઈ જાય છે, અને એ ઋષિના પુત્રએ શ્રાપ આપ્યો કે 7મે દિવસે તક્ષક નાકનો સાપ તને દંશ મારશે અને 7મે દિવસે તું મરી જઈશ, તારું મૃત્યુ નિશ્ચિત છે. આખી ભાગવતની કથા એ છે. ત્યાંથી આખી ભાગવતની કથા શરૂ થાય છે. અને હવે પરીક્ષિત રાજાને ખબર પડી કે મારી પાસે હવે 7 જ દિવસ છે, તો 7 દિવસમાં શું કરવું? અને યાદ રાખજો, પરીક્ષિત રાજા કોઈ સાધારણ માણસ નહોતો, મારા ને તમારા જેવો કોઈ સાધારણ મનુષ્ય નહોતો.
ચક્રવર્તી સમ્રાટ, ભારત વર્ષનો આર્યવર્તનો ચક્રવર્તી સમ્રાટ છે. આખા ભારત વર્ષ ઉપર જેનું સામ્રાજ્ય છે એવો પરીક્ષિત રાજા. અર્જુનનો દીકરો અભિમન્યુ અને અભિમન્યુનો દીકરો પરીક્ષિત, આ એ રાજાની કથા છે. અર્જુન જેવા જેના દાદા હોય, અભિમન્યુ જેવા વીર શહીદ જેના પિતા હોય, એવા ગળથુથીમાં સંસ્કાર લઈને જન્મેલો આ પરીક્ષિત રાજા છે. વિચાર કરો, સામાન્ય રીતે આપણે સમાજમાં જોઈએ છીએ, ઘણા એવા સમાચાર કોકને મળે કે ભાઈ આપણને તપાસ કરી તબિયત બરાબર રહેતું નથી ને કેન્સર આવ્યું, તપાસમાં ડૉક્ટર એમ કે ભાઈ કેન્સર છે ને હવે તમારી પાસે કોક કે કાં 2 મહિના છે, કાં કોક કે 15 મહિના છે, કાં 2 વર્ષ છે, એવું આપણને કહે કે તમારી પાસે આટલો સમય છે. તો સાધારણ રીતે માણસને વિચાર શું આવે, આપણા બેંકમાં કેટલા લાખ પડ્યા છે, આટલી એફડી પડી છે, આમ પડ્યું છે, તેમ પડ્યું છે, ત્યાંથી એફડી તોડાવો, ત્યાંથી આમ કરો, જલસા કરી લેવાય. હે, માણસ સાધારણ રીતે શું એનો રિસ્પોન્સ શું હોય, પ્રતિક્રિયા શું હોય? હવે હું કામ મૂકી જાઉં, આપણે ભોગવીને ન જાય, જલસા કરી આટલી મહેનતથી આટલું બધું ભેગું કર્યું, તો હવે જતા જલસા કરી લ્યો ને જેઠાલાલ. તો સાધારણ મનુષ્ય શું વિચારે કે જો મરણ નિશ્ચિત છે તો ચાલો ને ભોગવી લઈએ અને ભોગતા મરી જઈએ. પરીક્ષિત રાજા કે જેની પાસે અખૂટ ભોગ છે, જેની પાસે અસંખ્ય ભોગ છે, સામ્રાજ્ય એના કદમો ચૂમતો હોય એવો ચક્રવર્તી સમ્રાટ છે, ઈ શું કરે છે? એ રાજપાઠ બધું છોડી અને ગંગા કિનારે સતગુરુના શરણે વયો જાય કે મારું જીવન તો મેં બગાડ્યું છે મારા હાથે, પણ મારો મરણ સુધારવાનો પરમાત્માએ મને અવસર આપ્યો છે, હું મારું મરણ તો સુધારી લઉં. અને એમ કરી અને પરીક્ષિત રાજા પહોંચે છે ગંગા કિનારે, અને ત્યાંથી ભાગવતની કથા શરૂ થાય છે. भागवत ने अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.